હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ગણિતની અંદર આપણે અત્યારે લઈએ છીએ પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. એમાં આપણે સ્વાધ્યાય 8.1 પૂરું કર્યું. હવે આપણે આગળ લેવાના છીએ. હવે એમાં સૌથી પહેલા આવે છે કે વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો. તો પહેલા આપણે એ જોઈએ. વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તર. હવે જુઓ, આમાં આ જે વિશિષ્ટ માપના ખૂણાઓના ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એના ઉપરથી સ્વાધ્યાય 8.2 માં દાખલાઓ પૂછાય છે. એટલે વિશિષ્ટ માપના એટલે કે 0, 30, 45, 60 અને 90 આ પાંચની sin, cos, tan, sec, cosec ને cot આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરોની કિંમત આ પાંચ ખૂણાઓ માટે લેવાની છે. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોતા જ તો એમાં આખું કોષ્ટક આપ્યું છે કે sin, cos, tan, cosec, sec અને cot 0, 30, 45, 60 અને 90. પણ એ આખું કોષ્ટક યાદ રાખવાનું છે અને એના ઉપરથી દાખલાઓ આવે છે. હવે આખું કોષ્ટક સહેલાઈથી કેવી રીતે યાદ રહે એના માટે હું તમને એક રીત શીખવાડું છું, તો બરાબર સમજો. સૌથી પહેલા જુઓ, 0, 1, 2, 3 અને 4 આ આંકડાઓ લીધા. હવે બધાની નીચે તમે બધાને 4 થી ભાંગી નાખો. બધા 0, 1, 2, 3, 4 એને 4 થી ભાંગી નાખો. હવે બધાનો વર્ગમૂળ કાઢીએ. જુઓ, 0 ના છેદમાં 4, 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 4. હવે છેદ ઉડતા હોય ઉડાડી દઈએ. હવે આ તો 0 ના છેદમાં 4 છેદ નહીં ઉડે. અહીંયા 1 ના છેદમાં 4 છેદ નહીં ઉડે. હવે અહીંયા જો 2 ના છેદમાં 4 એટલે 2 દુ 4 આપણને ખબર છે. 2 * 2 2 દુ 4 એટલે 1 દૂત્યાંશ આવે. હવે અહીંયા છેદ નહીં ઉડે. 3 ના છેદમાં 4 અહીંયા છેદ ઉડશે કારણ કે 4 ના છેદમાં 4 છે એટલે 1 ના છેદમાં 1 એટલે કે 1 જ. હવે આ બધા છે એનું વર્ગમૂળ કાઢી લો. તો 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો 0 જ આવે. પણ હા, કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એ પદને અવ્યાખ્યાયિત પદ કહેવાય. આપણે એને વ્યાખ્યાયિત ન કરી શકીએ, પણ અંશમાં 0 હોય, નીચે કોઈ પણ સંખ્યા હોય તો એ 0 જ છે. એટલે કે આ થશે 0. હવે 1 ના છેદમાં 4 આપણને ખબર છે 1 નું વર્ગમૂળ 1 થાય અને 4 નું વર્ગમૂળ થશે 2. એ પણ આપણને ખબર છે. હવે આ 1 નું વર્ગમૂળ 1 પણ 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળ 2. પછી 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 3, પણ 4 નું વર્ગમૂળ તો નીકળે ને. 4 નું વર્ગમૂળ 2. હવે 1 ના છેદમાં 1 એટલે 1 નું વર્ગમૂળ 1 જ થાય, જેવી રીતે આપણે અહીં જોયું. એટલે અહીંયા આવશે 1. હવે જુઓ આ આંકડાઓ 0, 1 દૂત્યાંશ, 1 ના છેદમાં વર્ગમૂળ 2, √3 ના છેદમાં વર્ગમૂળ 2 અને 1. હવે આનો ઉપયોગ આપણે આ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એમાં કરીએ. હવે જુઓ, આપણે અહીંયા લઈએ 0, 30, 45, 60 અને 90. 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે લેવાના છે. પહેલા લઈએ sin થીટા. થીટા લ્યો, a લ્યો, b લ્યો, કોઈ પણ ખૂણો લ્યો. હવે જુઓ, હવે અહીંયા જે આપણે મેળવ્યું આ sin ની કિંમત છે. જો આ 0, 1 દૂત્યાંશ, 1 ના છેદમાં વર્ગમૂળ 2, √3 ના છેદમાં 2 એટલે કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 1. આ સીધી લીટી અહીંયા લખી નાખો. 0, 1 ના છેદમાં 2, 1 ના છેદમાં વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 1.
આ સાઈન થીટાની સાઈન 0 તો 0, સાઈન 30 1/2, સાઈન 45 આ બધા ખૂણાઓ છે એટલે આપણે અંશમાં લખીએ. હવે લઈએ કોસ. એક જ લાઈન તમારે યાદ રાખવાની છે અને આ રીતે બહુ સહેલું. હવે આ લાઈન મૂકી દીધી. હવે કાંઈ નથી કરવાનું. પછી કોસને આખી લાઈન જ ઉલટાવી નાખો. અહીંયા જે હોય અહીં મૂકી દો. અહીંયા ઊંધાઈથી શરૂ કરો, અહીંથી. અહીંયા જે હોય અહીં મૂકી દો. અહીંયા વચ્ચેનું પાંચમું છે એટલે ઈને ઈ જ આવશે. પછી અહીંયા જે છે અહીંયા અને અહીંયા જે છે અહીંયા. બસ આ કોસ 0 ની કિંમત 1, કોસ 30 ની કિંમત √3/2, કોસ 45 ની કિંમત 1/2, કોસ 60 ની કિંમત 1/2 અને કોસ 90 ની કિંમત 0. હવે સાઈન અને કોસ ની કિંમતો મળી ગઈ. એના ઉપરથી બધી જ કિંમતો મળી છે. હવે લઈએ આપણે tan થીટા. તમને ખબર છે tan એટલે સાઈન ના છેદમાં કોસ, 0/1 એટલે 0. 0/છેદમાં કોઈ પણ સંખ્યા હોય 0 થાય, જેવી રીતે આપણે અહીં લીધું. હવે 1/2 √3/2 આપણે અહીંયા સાઈડમાં કરતા જઈએ. જુઓ 1/2 √3/2, 2 નો છેદ વયો જાય એટલે આવે 1/√3. જુઓ એટલે 1/√3. હવે અહીં જુઓ સાઈન અને કોસ બેની કિંમત સરખી છે એટલે જુઓ 1/√2 છેદમાં 1/√2 બે નીકળી જાય એટલે 1. અંશ અને છેદ સરખા છે એટલે 1. હવે અહીંયા સાઈન ના છેદમાં કોસ √3/2 એના છેદમાં 1/2 બેનો છેદ નીકળી જાય એટલે √3/1 આવે એટલે કે √3. હવે અહીંયા જુઓ 1/0. મેં કીધું 0/છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો 0 થાય, પણ 1/0 આવે. 1/0 આવે એટલે એને તમે વ્યાખ્યાયિત ન કરી શકો ગણિતમાં, એટલે ઈ પદ કહેવાય અવ્યાખ્યાયિત. જે પરીક્ષામાં આની કિંમત ક્યાંય કોઈ દાખલામાં પૂછાશે નહીં. સાઈન 90 ની tan 90 ની કિંમત તમને ક્યાંય નહીં પૂછાય કારણ કે અવ્યાખ્યાયિત છે. હવે sin cos tan. હવે sin નું વ્યસ્ત આપણે લઈએ cosec થીટા. જેવી રીતે sin ના છેદમાં cos મૂકીને tan નું લીધું એવી રીતે 1/sin એટલે આ બધાનો વ્યસ્ત આવશે. sin એટલે તો કે આપણને ખબર છે કે sin થીટા બરાબર 1/cosec થીટા અથવા તો cosec થીટા બરાબર 1/sin થીટા. એટલે cosec થીટાની કિંમત શોધવા માટે sin થીટાની જે કિંમત હોય એનું વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત એટલે અંશનો છેદ બનશે, છેદનો અંશ બનશે. હવે જુઓ 1/0 વ્યસ્ત. હમણાં જ મેં કીધું 1/0 એટલે અવ્યાખ્યાયિત છે. તો આ cosec થીટા પણ અવ્યાખ્યાયિત થાય. તો આ બાજુ લખી નાખું. જુઓ અવ્યાખ્યાયિત. બરાબર. હવે 1/1/2 અંશનો છેદ, છેદનો અંશ એટલે 2, 2/1 એટલે 2. પછી આ 1/2 એનું વ્યસ્ત એટલે વર્ગમૂળ 2/1 એટલે ખાલી વર્ગમૂળ, છેદમાં 1 તો બધાયમાં હોય જ. હવે 60 એટલે √3/2 છે તો એનું વ્યસ્ત 2/√3 અને 1 નો વ્યસ્ત તો આપણને ખબર છે 1 જ હોય. હવે આ તો મેં સમજૂતી માટે લખ્યું હતું એટલે આપણે જવા દેશું. હવે વાત આવે છે sec થીટા. તમને ખબર છે sec થીટા એ cos નું વ્યસ્ત છે. જેવી રીતે cosec થીટા કર્યું એવી રીતે cos થીટા નું કરીએ. sec થીટા
કોસેકનું વ્યસ્ત 1/1 એટલે 1 √3/2 નું વ્યસ્ત 2/√3. હવે આનો વ્યસ્ત √2/1 એટલે √2 અને 1/2 નો વ્યસ્ત એટલે 2 અંશમાં આવશે ને 1/માં આવશે એટલે 2. હવે 0 નો વ્યસ્ત 1/0 એ પાછું અવ્યાખ્યાયિત. તેને વ્યાખ્યાયિત ન કરી શકાય. 1/માં આવે એટલે હવે શું રહ્યું? cot θ. તેનું વ્યસ્ત છે 1/0 એટલે ફરી પાછું અવ્યાખ્યાયિત. અંશનો છેદ ને છેદનો અંશ 1/√3 છે તો અહીંયા √3 અંશમાં 1/માં એટલે છેદમાં આપણે ક્યારે મુકતા નથી એટલે √3. હવે 1 નો વ્યસ્ત તો 1 જ આવશે. પછી √3 નો વ્યસ્ત અહીં અંશમાં છે તો અહીંયા આવશે છેદમાં. અને અહીંયા અવ્યાખ્યાયિત છે એટલે કે cot θ કોસના છેદમાં sin આવશે એટલે 0/1 એટલે કે 0. કોસના છેદમાં sin આવે ને તમે જુઓ કોસના છેદમાં sin જુઓ 1/0 અવ્યાખ્યાયિત. આના છેદમાં આ એટલે 2 નો છેદ ઉડી જશે √3. પછી આ બે અંશ ને છેદ સરખો છે એટલે નીકળી જાય √2 1/2 છેદમાં √3/2 2 નો છેદ નીકળી જાય એટલે 1/√3 અને 0/1 એટલે 0. આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો આવી ગયા. તમે જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 108 ઉપર જે કોષ્ટક 8.1 છે એમાં આ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. 6 અને તમે આવી રીતના કરો. જો 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ તમને મળી જાય. એટલે તમારા માટે મેં કઈ સહેલી રીત કીધી? આના દાખલા જ્યારે પૂછાય ત્યારે તમે તમારા આન્સર પેપર જે હોય જવાબ પેપરમાં એમાં છેલ્લે પાને ઉપર રફ લખી અને આ કોષ્ટક લખી લેવાય. કોષ્ટક લખવા માટે આ રીત બહુ મહત્વની છે. 0 1 2 3 4 બધાના છેદમાં 4 બધાનો વર્ગમૂળ. આ એક લીટી તમે પકડી લ્યો, એક જ લીટી જે સાઈનની છે. બસ પછી તો કોસ માટે તો અહીંથી આને ઉલટાવી નાખવાનું. આખી ઉલટી લાઈન છે જુઓ. અને પછી તો તમને આવડી જ જાય કારણ કે sin ના છેદમાં cos એટલે tan. પછી 1 છેદમાં sin એટલે cosec એટલે કે sin નું વ્યસ્ત cosec. પછી 1 છેદમાં cos એટલે sec એટલે કે cos નું વ્યસ્ત. અને tan હોય એનું વ્યસ્ત cot અથવા તો cos ના છેદમાં sin એટલે cot. આ એક લાઈન તમને આવડી જાય એટલે આખું કોષ્ટક તમને આવડી જાય. અને રફ કામ કરો ને આવું એક કોષ્ટક લખી અને પછી તમારે દાખલા ગણો ત્યારે આમાંથી કોઈ પણ ની કિંમત, દાખલા તરીકે tan 60 આપ્યું તો તમે આમાંથી જોઈ શકો, cos 30 આપ્યું તો આમાંથી તમે જોઈ શકો, અને sin 60 આપ્યું તો તમે આમાંથી જોઈ શકો. રફ કામનું પાન હોય ને આવું આખું કોષ્ટક કરી નાખવાનું. આપણે જોઈ લઈએ પ્રશ્ન પેપર, તમે પહેલા વાંચો એટલે એમાં જુઓ કે આવા દાખલાઓ છે એટલે પહેલા આવી રીતના રફ કામ કરી નાખવાનું. 0 1 2 3 4 એટલે આ તમારે આખું ગોખવું ન પડે, ફક્ત એક જ લાઈન ગોખવાની એની ખાલી સમજવાની. 0 1 2 3 4 બધાને 4 થી ભાગો, બધાનું વર્ગમૂળ લઈ લો અને એનું વર્ગમૂળ લઈને જે પહેલી લીટી આવે એ તમારી sin થીટાની 0 30 45 60 અને 90 છે. બસ આ એક લાઈન લખાઈ ગઈ એટલે તરત cos અહીંથી ઊંધું અને પછી તો tan એટલે sin ના છેદમાં cos, cosec એટલે 1 ના છેદમાં sin, sec 1 ના છેદમાં cos, cos નું વ્યસ્ત, અને cot એટલે 1 ના છેદમાં tan અથવા તો cos ના છેદમાં sin.
આ કોષ્ટક રાખવાની એક બહુ સહેલી રીત છે. આ રીતે તમે કરો તો તમારે કાંઈ યાદ રાખવું ન પડે. ખાલી 1 2 3 4 0 1 2 3 4 બધાના ભેગા 4 અને વર્ગમૂળ એ તમારી sin θ ની પહેલી લીટી આવે. અને આ કોષ્ટક ઉપરથી જ હવે આપણે દાખલા સ્વાધ્યાય 8.2 ની અંદર ગણવાના છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 110 ઉપર સ્વાધ્યાય 8.2 છે. એમાં આપણે પહેલો દાખલો છે કિંમત શોધો. 5 પેટા વિભાગ છે. પહેલો પેટા વિભાગ લઈ લઈએ. દાખલો પહેલો, એનો પહેલો પેટા વિભાગ શું કીધું છે કે sin 60 એટલે કે 60 cos 30 વત્તા sin 30 અને cos 60. હવે આ દાખલામાં કિંમતો મૂકવાની છે એટલે મેં આ કોષ્ટક રાખ્યું છે. તમારે પેપરની અંદર મેં કીધું એમ પાછળના પાના ઉપર આવું કોષ્ટક બનાવીને રાખો એટલે આવો દાખલો આવે તરતો તરત આમાંથી કિંમત ગોતી લેવાની કે 60 ની કિંમત કેટલી છે, cos 30 ની કિંમત કેટલી છે, sin 30 ની કિંમત કેટલી છે, cos 60 ની કિંમત કેટલી છે. હવે આમાંથી આપણે કિંમતો મૂકી અને સાદું રૂપ આપવાનું છે. હવે જુઓ sin 60, જો આ કોષ્ટક તૈયાર હોય તો તરત જ sin 60 કેટલી છે કિંમત √3/2 જુઓ ગુણાકાર cos 30 √3/2 વત્તા sin 30 1/2 ગુણ્યા cos 60 શું છે cos અને sin. આમ જોવાનું આ cos ની લાઈન આ sin 1/2 છે ને. કોષ્ટકમાંથી જોઈએ તરત આપણને કિંમત યાદ આવી જાય. એમને તમે મોઢે કરો તો પણ વાંધો નહીં અને કોષ્ટક છે એ પેપરમાં જવાબ પેપરમાં છેલ્લે પાને લખી લ્યો તો પણ વાંધો નહીં. કોઈ પણ રીતે તમારે આ બધી કિંમતો યાદ રાખવાની છે તો જ આ દાખલા ગણાશે. કારણ કે આમાં cos 30 sin 30 cos 60 ની કિંમત ન હોય તો આ દાખલો તમે ન કરી શકો. બસ હવે સાદું રૂપ આપવાનું છે. અંશ ગુણ્યા અંશ, છેદ ગુણ્યા છેદ, √3 ગુણ્યા √3 એટલે √9 અને એનું વર્ગમૂળ આપણને ખબર છે 4 વત્તા 1 ગુણ્યા એટલે 1/4 √9 નું વર્ગમૂળ 3/4 વત્તા 1/4. જુઓ બેનો છેદ સરખો છે એટલે કે 3 વત્તા 1/4 એટલે કે 4/4 બરાબર 1. તો આપણા માટે શું આવી કિંમત તો કે sin 60 ડોટ એટલે ગુણ્યા cos 30 પ્લસ sin 30 cos 60 કિંમત શું આવી આપણા માટે 1. આ આપણો જવાબ છે. બીજો પેટા વિભાગ 210 square 45 plus cos square 30 minus sin square 60. 210 square 45 plus cos square 30 minus sin square 60. 10 square 45 cos square 30 અને sin square 60 ની કિંમત આમાંથી મૂકીને સાદું રૂપ આપી દઈએ. 2 10 45 1 પણ એનો વર્ગ છે cos 30 √3/2 એનો પણ વર્ગ છે અને ઓછા sin 60 √3/2 એનો પણ વર્ગ છે. આપણને ખબર છે 1 નો વર્ગ તો 1 જ થાય. હવે આ જો √3 નો વર્ગ એટલે √9/4 અહીંયા પણ √9/4 2 1 વત્તા √9 એટલે કે 3/4 અહીંયા પણ 3/4 જુઓ જેટલા પ્લસ છે એટલા જ માઈનસ છે એટલે નીકળી જાય. આ 2 નીકળી જશે એટલે 2 1 એટલે આવશે જવાબ 2. આનું આખું સાદું 2 થાય એટલે કે 2 10
સ્ક્વેર 45 પ્લસ કોસ સ્ક્વેર 30 માઇનસ સાઇન સ્ક્વેર 60 નો જવાબ શું આવ્યો 2. આ કોષ્ટકથી તમે કોઈ પણ દાખલાઓ ગણી શકો છો.